જોઈ લો રમણભાઈ આ થોડું તમારે કરી જો કામ નહીં કરો ખોડિયારમાં દર્શન કરવા આવ્યા આપણે કયું ગામનું નામ ચાંદગઢ. હા ચાંદગઢમાં દર્શન કરવા આવ્યા. હું તો ભૂલી જઈ હતી પણ તમને દર્શન કરાવું ચાંદગઢમાં ચમકાબાદના ગામના નામ યાદ નહીં રહેતા. આ આવ્યું પંચમહાલ બાજુ ગોધરા બાજુ. તમે દર્શન કરવા આવ્યા હતા. એકદમ પથ્થરો મસ્ત મસ્ત મોટા મોટા વિશાળ પથ્થરો અને પથ્થરોની વચ્ચે માતાજી બિરાજમાન હ. તો અમે દર્શન કરીને નેચા આવ્યા છીએ પણ તમને બહારથી દર્શન કરાવી દઈએ. જયલાયા મંદિર દશરથના તો 4 ફોન કર્યા હારો એ ફોન ના ઉપાડે છેવટે પોકળી પછી ચાંદલગઢ મંદિરે. તો મિત્રો હવે અત્યારે અમે આવી ગયા છે ચાંદલગઢ મંદિરે ખોડિયાલમાના દર્શન કરવા અને અમારા સોનલબેન કડીથી આવ્યા છે. તો અમે આવ્યા છીએ અહીંયા ખોડિયાલમાના દર્શન કરવા. તો તમે બધા જ વિડીયોમાં બન્યા રહેજો. ખોડિયાલમાના દર્શન કરવા માટે અમે પણ દર્શન કરીશું, તમને પણ દર્શન કરાવીશું. અને અહીંયા ખોડિયાલમાનું અહીંયા બહુ હાથ છે. તમે કોઈ પણ મનોકામના માનો છો કે કોઈ પણ બાધા રાખો છો તો અહીંયા તમારી મનોકામના પૂરી થાય છે. તો અમે બધા જ જઈ રહ્યા છે ખોડિયાલમાના દર્શન કરવા. તો અમારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત બસ તો ચાલો જઈશું માતાજીના દર્શન કરવા. અહીંયાથી પગથિયા છે અને માં ખોડિયાલમાનું મંદિર અંદર આવેલું છે. તો અહીંયાથી તમે આવો જઈ સુધી આપણે માતાજીના દર્શને જઈશું ત્યાં સુધી બધે જ પગથિયા આપેલા છે અને દર્શન પણ માતાજીના થઈ જશે. તો આપણે જઈશું મંદિરે. જોજે હા આ પથ્થર બતાવજો ખાલી. તમે જોઈ લો મોટા મોટા અહીંયા પથ્થર છે. ખાલી નાખી કેવું હોય મોટા મોટા પથ્થરની અંદર માં ખોડિયાલમાં બિરાજમાન છે સાક્ષાત. અહીંયા તમારે કોઈ પણ મનની મનોકામના હોય તો માં ખોડિયાલમાં પૂરી કરશે. તો એકવાર જરૂરથી આવી ખોડિયાલમાના દર્શન કરજો. પંચમહાલ જિલ્લાનું શહેરા તાલુકાનું ચાંદલગઢ ખોડિયાલમાનું મંદિર. મંદિર જો માતાજી કેટલું નેચું નમવું બરા જો માતાજી ચોકમ બેઠા પથ્થર
પેલા ફઈ આયા નહીં હા સાઈડમાં આટલો ફાવશે ઓયથી સારું આવે એવું પેલી સાઈડ થી ન જો આબુ હોય તો કે એ આમથી આવો પેલી સાઈડ ના હોય એ ખોલેલમાં જો છે આમ હા નહીં હા એ તો કહું આવી જાઓ મસ્ત બને પથ્થર મોટો બનાય આમ તો માટી દે જય ખોડલમાં તો કણાઈ દે જે જે કાગડા જે જે સુવિધા તો પ્લાસ્ટર કોઈ વાવાઝોડું વરસાદ નહીં નડતો હોય ને જલ્દી કઈ જાય જીગ્નેશ હા હોય તો વાવાઝોડું વરસાદ જ નહીં નડતું હોય ઉપર તો જા આવું તો અંબાજીમાં નહીં ગોઠવું જો છે કરવાનું હા હા મેં પહેલી વાર જાય અને પથ્થર હતા તેના આ રસ્તો આ શું કર્યું ખબર આમાં ભાઈ આ પેલા કાપી કાપીને પથ્થર જગ્યા બનાવી દો ના ના આવા જ હતા કુદરતી મૂકેલા કુદરતી પેલો પથ્થર આ રે ને એમ નહીં આ જગ્યા આ બનાવી જગ્યા બનાવી કાપી રસ્તો બનાવ્યો કાપીને બનાવ્યો જો કાપેલા આ કાપી તમે અહીં આવો છો ને સોનલમાં આપણે પહેલા ગેટ બેઠા ને તેનો ફોટો ફેમસ છે ઓમ કઈ તમે હવે તઈજી નું ઘર ઓમ કઈ નું ભાઈ ચાંદલગઢ પૂજન માતા મંદિર એ ફોટો ફેમસ છે અહીં આવો ને તમે હવે અહીં કંઈક દર્શન કરવા ગયા ને કડી પોના એ અમે આખો વિડીયો જોયો મિત્રો તમે માતાજીના દર્શન કર્યા હોય તો જય કોડિયારમાં લખી દેજો કોમેન્ટની અંદર અને આ વિડીયો કેવો લાગ્યો વધુ લોકો સુધી શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરો અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રાહ જોજો નવા વિડીયોની નહીં પીને હું લીધું તે એની લપસોણી ના ખાધી તૂટી જાય છે જો આ નેના નેના છોટી છોટી રાજા આયામાં બધા ખાધી તો ચાલો આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ વિડીયોમાં મળીશું એક ગાડી એનું કે આવે ઓવા ફાવા બંધી મેં ફાવા આપણું ભૂલ દબાઈ જાય ને ગમે તેનું ચલાયેલું પણ ઓછું બસ બસ વારસો કઈથી અહીંથી નેચર થાય ને એ તો કારીગર ગયા તો કહીએ એટલે બાકી ગાડી તો ચાલો એ ઠેરું લઈ લો હા ફાવા પણ ઓછું ફાવા ચલાયેલું નહીં બહુ
આપણે અમુક વસ્તુ હવે ગાડીઓ પેલી ચલાવે ને એટલે આવું છે ખાવા. પોલીસની ગાડી આવે. દવા જેટલી ના હેડે અમારે હવે બે હજાર કે હા ભાઈ ટ્રેક્ટરે ચલાવેલું ને એટલે હું પેલું ઊંધું ચલાવેલું. ટ્રેક્ટર વસ્તુ અલગ આવે, હા આ વસ્તુ અલગ આવે. આગળ ગાડી નહીં આવવાની અમને તને ખબર જ નહીં. બસ બસ જોજો વાલે રિવેશ મારી તમે ચિંતા લે કરો. ના કરો બસ ના આવે.